તો આ છે ધોરણ 10નું ઇંગ્લિશનું પેપર જે તમારે ડિસેમ્બરમાં યુનિટ ટેસ્ટ લેવાની છે. ઓકે મિત્રો, તો આજે આખો પેરેગ્રાફ છે, તમને અભ્યાસ આવડત જ છે બરાબર. તો સવાલના જવાબ કેવી રીતે લખવું તે હું તમને બતાવીશ. હાઉ ડીડ હેલેન લર્ન ટુ સ્પીક? મિસ સુલેવાન વુડ સ્પીક અ વર્ડ and asked Helen to touch her lips and throat, and in this way Helen learned to speak through the movements of the lips and the vibration of the throat. Okay, બીજા સવાલ તરફ જઈએ. What did Helen do after uttering the first word? After uttering the first word, Helen started talking with her toys, stone, trees and birds in the garden. બરાબર. ઓકે, તો આ બીજું પેરેગ્રાફ છે, એમાં સવાલ આપેલા છે કે વેર ડીડ હેલેન મૂવ ટુ ઇન 1890માં ક્યારે ગઈ? હાઉ ઓલ્ડ શી વોઝ? ઇન 1890 એટ ધ એજ ઓફ 10 હેલેન મૂવ ટુ ધ પર્કિન ઇન્સ્ટિટ્યૂટ. ઓકે, ત્યાં પહોંચી જાય છે. બીજું, વોટ ડીડ હેલેન લર્ન એટ ધ પર્કિન ઇન્સ્ટિટ્યૂટ? પર્કિન ઇન્સ્ટિટ્યૂટમાં હેલેન શું લર્ન કરે છે? બરાબર, હેલેન શું લર્ન કરે છે? તો હેલેન લર્ન લેટિન, જર્મન એન્ડ એરિથમેટિક એટ ધ Perkins Institute. Okay, આગળ જોઈએ. Write a short note focusing on the given points. Helen a gifted learner. બરાબર, તો આ શોર્ટ નોટ પરથી આપણે જોઈ લેવાનું છે. બરાબર, ઓકે, આ પ્રમાણે. ઓકે, હેલેન કેલર બીકેમ ડેફ એન્ડ બ્લાઇન્ડ. આખું એ આપણે આ જે પોઈન્ટ છે એના પરથી નીચે લખેલું છે. આગળ જોઈએ. હેલેન રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. હેલેન એન્ટર્ડ ઇન રેડક્લિફ કોલેજ ઇન 1900. આન્સર આવશે ટ્રુ. બરાબર. હેલેન મેડ મિનિમમ યુઝ ઓફ ધ ઓપોર્ચ્યુનિટીઝ ગિવન ટુ હર. તો આન્સર આવશે ફોલ્સ. મિનિમમ જગ્યા પર જો મેક્સિમમ હોય તો અહીંયા ટ્રુ આવશે. બરાબર ને, તે પ્રમાણે. ઓકે, આ પણ છે, આ એક પેસેજ છે સપ્લિમેન્ટરી રીડરમાંથી, તો એ તમે વાંચી લેજો અને પછી ઓકે તમે આખો આ પેસેજ વાંચી લો અને પછીના સવાલના જવાબ તો વાંચી કાઢેલા છે. બરાબર ને, પછી એના સવાલના જવાબ અહીંયા લખેલા છે. વોટ ડીડ જ્હોન એન્ડ હિઝ મોમ ડુ ટુ મેક એવરીથિંગ સ્પોટલેસ? જ્હોન એન્ડ હિઝ મોમ ક્લીન અપસ્ટેર્સ, ડાઉનસ્ટેર્સ, ઇનસાઇડ એન્ડ આઉટસાઇડ ટુ મેક એવરીથિંગ સ્પોટલેસ. બરાબર, આગળ જોઈએ આપણે. વોટ ડીડ પોપ સે when he saw them moving the chair? When Pop saw them moving the chair, he said that they could take the chair. Okay, they couldn't take the chair. આ કન્વર્ઝેશન છે કે મિસ્ટર પાઠક અને શર્મા. હું વાંચીને તમને સંભળાવું. This is Trips Tours Ahmedabad. Trips and Tour Ahmedabad. I am the tour operator. How may I help you? Hello, I saw the Khushbu Gujarat ki advertisement of Indian tourism and feel that it is an interesting state to explore. Okay, indeed sir, Gujarat is the wonderful destination for nature lovers and spiritual seekers and history lovers as well. What could you offer me? Sir, we offer package tours and include lodging, boarding. Okay, next. Why does Mr. Sharma want to explore Gujarat? Mr. Sharma wanted to explore Gujarat because he saw the Khushbu Gujarat ki advertisement of Gujarat tourism and feels it is an interesting state. For whom is Gujarat a wonderful destination? Okay, તો આપણે જોઈએ. Gujarat is a wonderful destination for nature lovers, spiritual seekers and history lovers. Okay, આગળ જોઈએ આપણે. How do you feel after taking a medicine? બરાબર, હાઉ ડુ યુ ફીલ, તમને કેવું લાગે છે? તો મિત્રો આ સવાલ છે એટલે ઇન્ક્વાયરી એઝ નેચર આવશે. એસઆરએચ લોસ ધ મેચ બીકોઝ એટલે કારણ આવેલું છે એટલે રીઝન આવશે. બરાબર, ઓકે. ફાધર પૂછે છે આર ધ ચિલ્ડ્રન એટ હોમ? મધર શું કહે છે? પોસિબિલિટી, તો મે વાળું જોઈ લઈએ આપણે. મસ્ટ વાળું, દે મસ્ટ બી એટ હોમ. બરાબર, ઓકે. ઓકે મિત્રો, તો મસ્ટ એટલે નેસેસિટી અને અહીંયા માઇટ, મે અને માઇટ જોઈ લેવાનું આ વાક્ય, એટલે તે માઇટ બી, તો આન્સર આવશે ઓપ્શન સી. ઓકે, કુશ કહે છે શ્યોર બટ રાઇડ ઇટ કેરફુલી. એક સવાલ પૂછે છે, વુડ યુ પ્લીઝ અલાઉ મી? રિક્વેસ્ટ કે નહીં?
I'm making a request. Would you please allow me to ride your new motorbike? Sure, but ride it carefully, okay? ઓકે, આગળ જોઈએ આપણે. અહીંયા આપણે જોઈ લઈએ. ઇટ ઇઝ એન ડેશ મિશન, તો ઓર્ડિનરી મિશન મિત્રો. આ ખાલી જગ્યા આવશે, આન્સર લખેલું છે એટલે. બટ આઈ એમ શ્યોર વી વિલ સક્સીડ ઇન અવર મિશન. વી હેવ બીન પ્રોવાઇડેડ વિથ ધ બેસ્ટ પોસિબલ ઇન્ફોર્મેશન એન્ડ સપોર્ટ. ઓકે, ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ ધ નિયરેસ્ટ મિનિંગ. ઇટર્નલ એટલે શું આવશે? તો એવરલાસ્ટિંગ. બરાબર. ફેડેડ એટલે શું આવશે? તો ડલ. બરાબર ને? ઓકે મિત્રો, તો આ પ્રમાણે હવે તો તમને પરીક્ષામાં બેઠું આપી જ દેવાના છે એટલે વાંધો નહીં. ઓકે, આપણે જોઈએ. મોના આસ્ક ધ રાની, હવે વિલ એટલે ઇફ સી વિલ નોટ હશે વુડ કમનું ગો. ઓકે, તો એ વુડ ગો આવશે. નેક્સ્ટ જોઈએ. રાની told her that I know she had gone to market yesterday. ઓકે, હવે આ ટુમોરો થશે ધ નેક્સ્ટ ડે. ઓકે મિત્રો, આ પ્રમાણે આપેલું છે ધ નેક્સ્ટ ડે. એ પ્રમાણે આપણે જોઈ લેવાનું છે. અને અહીંયા લેટ્સ આપેલું એટલે સજેસ્ટેડ આવશે. લેટ્સ હવે તો શું આવશે? સજેસ્ટેડ. ઓકે ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે. હી લોઝ ધ મેચ, હી વોઝ નોટ ડિસઅપોઇન્ટેડ. ધો હી લોઝ ધ મેચ, હી વોઝ નોટ ડિસઅપોઇન્ટેડ. એ હારી ગયો છતાં એ ડિસઅપોઇન્ટેડ થયેલો ન હતો. ઓકે, એટલે નિરાશ ન થયો. ઇટ ગુડ ફૂડ, યુ વિલ ફોલ ઇલ. ઇટ ગુડ ફૂડ, અધરવાઇઝ નહીં તો. બરાબર. સી હેઝ 5 કાવ્સ. મિત્રો સંખ્યા આવે તો શું કરવાનું? હાઉ મેની. તો હાઉ મેની અહીંયા રાઈટ આન્સર આવશે. ઓકે, હાઉ મેની કાવ્સ ધ સી હેવ. કહેવાના કે હોય જ્યાં પણ એલવાય આવે તો હાઉ આવશે મિત્રો. હાઉ તો એક જ છે, તો આ ટીક કરી દેવાનું. બરાબર. હવે ઓપ્શન ઈ આપણે રિપોર્ટ છે. બરાબર ને? આ રિપોર્ટ તો બહુ કેવી રીતે લખવાનું તમે જોઈ લેવાનું. રિપોર્ટ જ્યારે પણ લખો તો આ હેડિંગ મારવાની ઉપર, પછી તારીખ લખવાનું અને સ્થળ લખવાનું. બરાબર. અને આખો તમે રિપોર્ટ લખી શકો. તે ભૂતકાળમાં લખવું પડે, કેમ કે એવું ઘટના ભૂતકાળમાં થયેલી હોય. ડિસ્ક્રાઇબ ધ પિક્ચર. તો મિત્રો પહેલાં પિક્ચરને જોઈ લેવાનું. ધીસ અ પિક્ચર ઓફ અ ફેર. દેર આર મેની ડિફરન્ટ ટાઈપ્સ ઓફ રાઇડ્સ. બરાબર. એન્ડ અમ્યુઝમેન્ટ એટ ફેર. હિયર ઇઝ અ ટોય ટ્રેન. બરાબર. So children are enjoying the rides in an amusement. Okay, some children are enjoying a ride on elephant. There is a balloon man at the fair. There is a ice cream shop. This is a small toy shop. Stalls at a fair. I like this picture. This is a black and white picture. આવી રીતે પણ તમે મિત્રો લખી શકો. તો મિત્રો આઈ હોપ કે આ વિડીયો તમને ગમ્યો હશે. થેન્ક યુ. અને વિડીયો બીજું જોઈતું હોય, બીજા પ્રકારના પેપર જોઈતા હોય તો ચોક્કસ કમેન્ટ કરજો. અને વિડીયો ગમ્યું તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.